બીપીસીએલની ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડમાં 5 પકડાઈ ગયા હતા અને 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડીસીબી પન્ના મોમાયાની ટીમે વોચ રાખી ડીઝલ ચોરી ગેંગને રંગે હાથ ઝડપી પાડી હતી. વડોદરા નજીકના જાહેર સાહસોમાંથી પેટ્રોલિયમ પેદાશો લઈ નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરવાના કૌભાંડો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ડીસીબી પન્ના મોમાયાના નેજા હેઠળ ગઈ રાત્રે ત્રાટકેલી પોલીસે ડીઝલ ચોરતી ગેંગને રંગે હાથ ઝડપી પાડી હતી. 2.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જાહેર સાહસોમાંથી નીકળતી ટેન્કરોને આંતરી લઈ કિંમતી કેમિકલ અને પેટ્રોલિયમ પેદાશો ચોરી લેવાનું મોટે પાયે ષડયંત્ર ચાલતું હોવાના ભૂતકાળમાં અવારનવાર કિસ્સા બન્યા હોવા છતાં કાલા સોનાના સોદાગરો સક્રિય છે, જેથી પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને આ બાબતે નજર રાખવા આદેશ આપ્યો હતો. દુમાર ચોકડીથી છાણી સર્વિસ રોડ વચ્ચે નીલકંઠ ટ્રેક્ટરની ગલીમાં ધુરવ ટ્રાન્સપોર્ટ પાસેના પ્લોટમાં આવી જ રીતે ભારત પેટ્રોલિયમની ડીઝલ લઈ જાંબુઘોડાના નીલકંઠ પેટ્રોલ પંપ ઉપર જવા નીકળેલા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મળતા ડીસીબી ઝોન 4 પન્ના મોમાયાની સૂચના મુજબ સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. રાઠોડ અને ટીમે વોચ રાખી હતી.